પાણી ઉપર મોટા પુલ કેવી રીતે બને છે અને તેને બનાવવામાં એન્જિનિયરોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ચાલો જાણીએ. જમીન પર પુલ બનાવવો જેટલો મુશ્કેલ છે તેટલો જ પાણી પર પુલ બનાવવો અને ઘણો ખતરનાક છે. પાણી પર પુલ બનાવવામાં દરેક ઇંચ અથવા તો દરેક મિલીમીટર ખોવાઈ જાય છે. તેની ગણતરી અહીંથી કરવામાં આવે છે, કારણ કે જો મિલીમીટરની પણ ભૂલ થાય છે તો એક જ વારમાં અબજો રૂપિયા ગુમાવી શકાય છે. ઘરનું બાંધકામ હોય કે બીજું કોઈ બાંધકામ, તે બધામાં એક વાત સામાન્ય છે અને તે છે તેમનો પાયો. હવે પ્રશ્ન એ થાય છે કે આ પાયો પાણીની નીચે કેવી રીતે બને છે? મોજા નીચે અબજો લીટર પાણીમાં આ કામ કેવી રીતે કરવામાં આવે છે? અને સમુદ્ર નીચે બનેલા પાયા એટલા મજબૂત કેવી રીતે હોય છે કે તે પાણી અને મોજાના દબાણ હેઠળ પણ પુલને મજબૂતીથી પકડી રાખે છે? મિત્રો, પાણીમાં બાંધકામ માટે એન્જિનિયરોનું પહેલું કાર્ય પાણીની ઊંડાઈ તપાસવાનું છે અને પાણીની નીચેની જમીન વિશે પણ માહિતી એકત્રિત કરવાનું છે. પાણીની ઊંડાઈ કેટલી છે, પાણીની નીચેની જમીન ખડકાળ છે કે રેતાળ, આ માહિતી મેળવવા માટે વ્યવસાયિક સ્કુબા ડ્રાઇવર્સ સમુદ્રના તળિયે જાય છે અને ફક્ત માહિતી સંગ્રહનું કાર્ય કેટલાક અઠવાડિયા સુધી ચાલે છે. જો પાણી ઓછું હશે તો પાયાના બાંધકામમાં સરળતા રહેશે, પરંતુ જો પાણી ઊંડું હશે તો કામદારોના જીવન માટે જોખમ રહેશે. આ સાથે બાંધકામ ખર્ચ અને મહેનત બંને 10% થશે. માહિતી સંગ્રહ પછીનો તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે કે માળખું બનાવવા માટે આ જગ્યાએથી પાણી કેવી રીતે દૂર કરવું. હા, જ્યાં પાયો બનાવવાનો હોય તે પાણી ગમે તેટલું ઊંડું હોય તે જગ્યાએથી પાણી કેવી રીતે દૂર કરવું પડે છે. પરંતુ આટલું ઊંડું પાણી કેવી રીતે દૂર કરી શકાય? એન્જિનિયરોએ આ માટે 3 પદ્ધતિઓ ઘડી કાઢી છે. પહેલી અને સૌથી જૂની પદ્ધતિને કોફર ડેમ કહેવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ બાંધકામ કરવાનું હોય ત્યાં એટલી બધી માટી નાખવામાં આવે છે કે તે પાણીના સ્તરથી ઉપર હોય. જ્યારે ચારેય બાજુઓ અવરોધિત થઈ જાય છે ત્યારે પાણી વચ્ચેથી બહાર કાઢવામાં આવે છે અને તે જગ્યા સુકાઈ જાય છે. હવે બાંધકામનું કામ સરળતાથી કરી શકાય છે, પરંતુ તે એટલું સરળ નથી. ઘણીવાર આવું બને છે કે તેની બાજુમાં નાખેલી માટી નરમ થઈ જાય છે અને પાણીનું દબાણ ડેમની દિવાલ તોડીને બાંધકામ સ્થળમાં પ્રવેશ કરે છે, જેના કારણે કામદારોના જીવ પણ જોખમમાં મુકાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે કોફર ડેમ માટીનો નહીં પણ લોખંડની બેઠકોનો બનેલો છે. એટલે કે મશીનની મદદથી પાણીમાં એક પછી એક લોખંડની બેઠકો નાખવામાં આવે છે, જે એક મજબૂત દિવાલ બની જાય છે. સામાન્ય રીતે બાંધકામ પૂર્ણ થયા પછી કોફર ડેમ દૂર કરવામાં આવે છે. પાયો બનાવવાની બીજી પદ્ધતિને કેસિંગ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં પાયો પહેલા જમીન પર બનાવવામાં આવે છે અને પછી તેને તે જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં તેને જહાજની મદદથી સ્થાપિત કરવાનો હોય છે. હવે પડકાર તેને પાણીમાં નાખવાનો છે, કારણ કે આ પાયો એક બોક્સ જેવો છે જે નીચેથી બંધ હોય છે અને ઉપરથી ખુલ્લું હોય છે. જો તેને આ રીતે પાણીમાં નાખવામાં આવે તો તે પાણી ઉપર તરતો રહેશે. એન્જિનિયરો પાસે આ પાયાને પાણી પર તરતો બનાવવાની પદ્ધતિ છે. જો પાણી ખૂબ ઊંડું હોય તો પહેલા જહાજની મદદથી મોટા પથ્થરો નાખીને પાણીની નીચે જમીન ભરવામાં આવે છે અને પછી શિફ્ટ ક્રેનની મદદથી પથ્થરોને પકડીને આ પર્વત પર કેસ મૂકવામાં આવે છે અને અંતે તેની અંદર કોન્ક્રીટ નાખીને તેને ભારે અને મજબૂત બનાવવામાં આવે છે. પરંતુ જો પાણી ખૂબ ઊંડું હોય તો શું કરવું જોઈએ? આ માટે પાયો બનાવવાની ત્રીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બેટર્ડ પાઇલ્સ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં મોટા લોખંડના પાઇપોને પહેલા જહાજોની મદદથી બાંધકામ સ્થળ પર લઈ જવામાં આવે છે. યોજના એવી છે કે આ પાઇપોને પહેલા પાણીની નીચે જમીનમાં દાટી દેવામાં આવે. પરંતુ આ કામ કેવી રીતે શક્ય બનશે? આ પાઇપો એટલા હળવા નથી કે તેને આટલી સરળતાથી દાટી શકાય. છેવટે દરેક પાઇપનું વજન હજારો ટન હોય છે. આ માટે ખાસ પ્રકારના મોટા હથોડા જહાજો પર લગાવવામાં આવે છે અને બાંધકામ સ્થળ પરથી લાવવામાં આવે છે. તેઓ આ પાઇપોને સતત હથોડા મારે છે અને તેમને જમીનમાં એટલી જોરથી ધક્કો મારે છે કે મોટા મોજા કે દરિયાઈ તોફાન પણ આ પાઇપોને 1 મિલીમીટર પણ ખસેડી શકતી નથી. હવે પાણીની વચ્ચે એક મજબૂત પાયો તૈયાર છે જેના પર પુલ બનાવી શકાય છે. પરંતુ આ બધું લાગે તેટલું સરળ નથી. આ સમગ્ર પ્રક્રિયામાં વર્ષોની મહેનત અને ઘણા લોકોના જીવ ગયા છે. તો ચાલો હવે જોઈએ કે જમીન અને પાણી પર બનેલા વિશ્વના 5 સૌથી લાંબા અને સૌથી મોટા પુલ. નંબર 1, વાય ગ્રાન્ડ બ્રિજ, જે 2008માં પૂર્ણ થશે. તે ચીનમાં છે, જે 80 કિલોમીટર લાંબો છે. નંબર 2, કાંગડે ગ્રાન્ડ બ્રિજ, વિશ્વનો બીજો સૌથી લાંબો પુલ ચીનમાં પણ છે, જેને કાંગડે ગ્રાન્ડ બ્રિજ કહેવામાં આવે છે અને આ પુલ 106 કિલોમીટર લાંબો છે. નંબર 3, તિયાનજિન ગ્રાન્ડ રિજ, માત્ર 4 વર્ષમાં પૂર્ણ થયેલો આ પુલ ચીનમાં પણ છે, જેને તિયાનજિન ગ્રાન્ડ રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલ 140 કિલોમીટર લાંબો છે. નંબર 4, જગવા વાયડક્ટ, વિશ્વનો બીજો સૌથી લાંબો પુલ 157 કિલોમીટર લાંબો છે, જે તાઇવાનમાં જગવા વાયડક્ટ તરીકે પ્રખ્યાત છે. અને હવે નંબર 5, વિશ્વનો સૌથી લાંબો પુલ ચીનમાં છે, જે ફક્ત 5 વર્ષમાં પૂર્ણ થયો છે, જે 165 કિલોમીટર લાંબો છે. આ પુલ બનાવવા માટે એક જ સમયે 10,000 કામદારોએ કામ કર્યું હતું અને તેના પર કુલ 640 અબજ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.